નમસ્કાર. ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું સ્વાગત. મિત્રો, મહિલા દિવસ વિશેષ આપણે એક બહેનને મળ્યા અને આજે ફૂલછાપના સ્ટુડિયોમાં, ફૂલછાપના પોડકાસ્ટમાં અન્ય એક મહિલા રાજકોટમાંથી ઉપસ્થિત છે. વિશ્વ સ્તરે મહિલાઓ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે એવું આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ. કેટલાક ક્ષેત્રો એવા હોય છે અને કેટલાક બહેનો એવા હોય છે કે જેને તરત જ ફેમ મળે, એટલે કે એની નામના થાય, માધ્યમોમાં એ લોકો છવાઈ જાય. પણ મને આજે ઋત્વિક ઘટકની બહુ જ પ્રચલિત અને પ્રસિદ્ધ એક ફિલ્મ, એનું નામ યાદ આવે છે, મેઘે ઢાકા તારા, એટલે કે વાદળોની પાછળ ઢંકાયેલા તારલિયા. આપણા સમાજમાં એવા અનેક લોકો છે અને એમાં અનેક બહેનો, અનેક મહિલાઓ પણ છે જે લોકો આ વાદળની પાછળ ઢંકાયેલા તારલિયાની જેમ કામ કરે છે. એટલે કે એ લોકો ટમટમે છે, એ લોકો સંઘર્ષ કરે છે, પણ કદાચ સમાજને એનો ખ્યાલ નથી. રાજનીતિમાં અથવા તો કલા ક્ષેત્રે અથવા તો સર્જન ક્ષેત્રે કોઈ કાર્યરત હોય, સક્રિય હોય તો એનું તરત નામ થાય. પણ કેટલાક એવા બહેનો છે અને કેટલાકની પણ ઘણા બધા એવા બહેનો છે કે જે પોતાના કાર્યક્ષેત્રમાં ઘણું સારું કામ કરે છે અને એમની પોતાની એક આખી અલગ સ્ટોરી છે, એક આખી વાર્તા છે, અને છતાં એ લોકો સમાજ સુધી આવી શકતા નથી અથવા તો સમાજ એના સુધી જઈ શકતો નથી. એવા એક બેન, શિક્ષિકા બેન આજે ફૂલછાપના આંગણે છે. એમનું નામ છે હાજુમાબેન મકરાણી. હાજુમાબેન, આપનું સ્વાગત છે ફૂલછાપના સ્ટુડિયોમાં. નમસ્કાર. હાજુમાબેન શિક્ષિકા છે અને બીજું તેઓ શું કરે છે એ તો આપણે જાણશું તો આપણને એમ થશે કે આ ખરેખર આજના સમયમાં એક બિરદાવવા જેવી વાત છે. એક નાનકડી વાત એમના વિશે કરીને પછી આપણે એમની પાસેથી એમની વાત સાંભળીએ. સામાન્ય રીતે આવું બોલવું આપણને ગમે નહીં, પણ આપણી સામાજિક પરિસ્થિતિ અને સામાજિક ઢાંચો એવો છે કે આપણે એમ બોલીએ કે આ જ્ઞાતિમાંથી, આ સમાજમાંથી, આમ તેમ એવું છે એમ. પણ હાજુમાબેન એ મકરાણી સમાજમાંથી આવે છે અને એ તેમના પોતાના સમાજના સૌથી પ્રથમ એમએડ થયેલા વ્યક્તિ છે. એટલે હવે આજે તો બધા સમાજમાં શિક્ષણ છે વ્યાપી ગયું અને દીકરીઓ, બહેનો પણ ભણે છે. પણ અમુક વર્ષો પહેલા જ્યારે શિક્ષણનો વ્યાપ ઓછો હતો એ સમયે તેમણે એમએડ કર્યું, અને એમએડ કયા વિષયમાં કર્યું એ આપણે એમની પાસેથી જાણીએ. હાજુમાબેન, કઈ રીતે શિક્ષણની તમારી યાત્રા થઈ અને એમએડ કર્યું એ કયા વિષય સાથે આપે કર્યું? સર, બહુ ગરીબ કહી શકાય એવા પરિવારમાંથી આવું છું. પપ્પા છે એ સાયકલ રિપેરિંગ કરતા, પણ એક સાહિત્યકાર જીવ હતા. ખૂબ ઊંચી ફિલોસોફી, સૂફી સંત ટાઈપના વ્યક્તિ હતા. મમ્મીએ તો શાળાનું પગથિયું જ નહોતું ચડ્યું, પણ મારા મમ્મીને એવી ઈચ્છા ખરી કે મારી દીકરી છે, મેં ઢળ્યા કર્યા એવા મારી દીકરી નહીં કરે, આવી એમની નેમ હતી. અને હું જે કંઈ ભણી એની પાછળ સૌથી પહેલો શ્રેય હું મારા માતાને આપું છું. એવું બોલતા મારા મમ્મી કે મારી દીકરીને પીએચડી સુધી ભણાવી છે. એટલે હું જ્યારે ભણી રહી પછી મેં એકવાર મારી મમ્મીને પૂછ્યું કે મમ્મી, તમને કેમ ખબર કે પીએચડી એવી ડિગ્રી હોય? તો એમણે સરસ જવાબ આપ્યો કે મને એટલી ખબર હતી કે એ છેલ્લામાં છેલ્લું ભણતર કહેવાય. એનો મતલબ કે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં એટલું બધું મને શિક્ષણ એમને અપાવવાની ઈચ્છા હતી. એટલે બહુ સામાન્ય ફેમિલીમાંથી મહેનત કરતા પાપડનો લોટ લઈ આવે. બપોર પછી હું પણ પાપડ વણું. રમવા ટાઈમે 7મા ધોરણમાં ભણતી, મને આજે યાદ છે. છૂટીને આવીને પહેલો પ્રશ્ન મમ્મીને એમ કરું કે મમ્મી, કેટલા કિલો લોટ લાવી છો? શું કામ? કે જો 10 કિલો લોટ બોલે ને એટલે મારું મોઢું પડી જાય કે આજે રમવા નહીં મળે, આજે સાંજ સુધી પાપડ વણવા પડશે. છતાં પણ પ્રાઇમરી શિક્ષણ નંબરવાળી સ્કૂલ 56 નંબરમાં કર્યું. બાકીનું શિક્ષણ હાઈસ્કૂલ થી જીટી ગર્લ્સ સ્કૂલમાં. હિનાબેન, મારા ઇન્દુબેન છાયા, એમને ભગવાન સદગતિ આપે અને એમના આત્માને શાંતિ આપે, એમનો મારા ઉપર અમી હાથ હતો. એ બહુ જ મારા પ્રત્યે એવા લાગણીશીલ હતા કે આ દીકરી ખૂબ ભણે. એ બધા ખરા અર્થમાં કેળવણીકાર હતા. એટલે આ તકે હું એમને નહીં ભૂલું. મારા ઘર સુધી આવેલા કે આ દીકરીને ભણાવજો. થાય એવું છે સાહેબ કે 8મું 9મું 10મું ધોરણ પૂરું થયું. 10મા ધોરણની અંદર એવી નેમ લીધી કે મારો ફોટો છાપવામાં આવવો જોઈએ. એવો મને શોખ હતો. બધાના વાંચીએ ત્યારે તમને ખબર હશે કે 1 થી 10 રાજકોટ સેન્ટરમાં નંબર અપાતા. એટલે હું એમ કહું કે મારો ફોટો છાપામાં આવવો છે. પણ એ સમયમાં 92માં 92માં મેં 10મું આપ્યું. ત્યારે મને
65% આવેલા. અને એ નોંધવું ખરું કે 72% એ રાજ્ય ફર્સ્ટ હોય. હા એ સમયમાં આટલી ટકાવારી નહોતી આવતી, એટલે 65% એ મારા પપ્પાએ મારો ફોટો છાપામાં અપાવ્યો હતો, મકરાણી જ્ઞાતિનું ગૌરવ. ગૌરવ. અને પછી જે આમ અંદરથી એકદમ જીજીવિષા જાગી કે હવે બહુ જ ભણવું છે. 11-12 કર્યું, એમાં સ્કૂલ ફર્સ્ટ આવી. જીટી ગર્લ્સ હાઈસ્કૂલ ની અંદર 94 ના બોર્ડમાં આજે મારું સ્કૂલ ફર્સ્ટ તરીકે નામ છે. ઓહો. એટલે પછી વળી પાછા ફઈબા ને ઈ આવે કે ભાઈ હવે દીકરીને નથી ભણાવી, નકર એવો મુરતિયો ક્યાંથી ગોતશું. મળશે. બરાબર છે. પછી એ સમયે તો એટલો હા. બધો વ્યાપ નતો અને એક જ ડર કે ભણેલી દીકરી હા. તો પછી એનું મુરતિયો કેમ ગોતવું. હા એટલે ફઈબા ને બધા આવે અને એમ કે હવે દીકરીને ન ભણાવો, પછી હું મુરતિયો ક્યાંથી શોધશું. પછી એકવાર પપ્પા પાસે બેસીને રડી કે પપ્પા મને ભણાવો. હું ભણેલી હઈશ એવી ખબર નહીં ક્યાંથી ખબર પડતી હતી એ નાનકડી ઉંમરમાં કે હું જો ભણેલી હઈશ તો મારું ફેમિલી છે એને હું સાચવી શકીશ. પછી તમે મને ગમે તેને પરણાવશો ને એને હું પરણી જઈશ, આ મારી બાહેંધરી છે અને મને ભણાવો બસ. પછી 12માં સ્કૂલ ફર્સ્ટ આવી એટલે પપ્પાને એમ થયું કે હવે આ દીકરીને રોકવા જેવી નથી. પછી મહિલા કોલેજ વીરબાઈમાં મહિલા કોલેજમાં સંસ્કૃત વિષય સાથે ઓહો વિષય સાથે મેં બીએ કર્યું. અને તમને જાણીને આનંદ થશે, તમે જે સ્પેશિયલ એક વાત અંદર ઉમેરી એના અનુસંધાને કહું છું કે મારા એ મેડમ ને પણ હું ખૂબ ખૂબ અત્યારે સદગત થઈ ગયા છે, વિનોદ બાળાબેન જાની. એ વેદાંતના એ પણ મોટું નામ. હા, વેદાંતના પ્રોફેસર એ પણ મારા ઘરે આવેલા. અને વેદાંતના મારા પીરિયડ ચાલતા હોય એમાં બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ભણ્યા. ઓહો. બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ભણી. અને દર્શક મિત્રો, આ અહીંયા હું એમને અટકાવીશ અને તમે એટલું જોવો કે નામ હાજુમાબેન મકરાણી અને તેઓ એમ કહે છે કે હું શાંકર વેદાંત ભણી. હા બેન. શાંકર ભાષ્ય જે ભણ્યા ચતુસૂત્રી એક કોર્સમાં આવતું ટીવાયમાં, પછી એમએ માં તો આખું આવ્યું બ્રહ્મસૂત્ર આખે આખું આવ્યું. એટલે એની અંદર મને 74 માર્ક આવ્યા. હું કોલેજમાં ફર્સ્ટ મારા એ વિષયના પેપર ઓલ ઓવર ની. એટલે વિનોદ બાળાબેન ને મારા પ્રત્યે વિશેષ પ્રેમ કે એક મુસ્લિમની દીકરી અને આટલું સરસ જે આ ફિલોસોફી કહેવાય હિન્દુ ફિલોસોફી, ઈ તારા ખબર નહીં તને ક્યાંથી આવડે છે એમ. અને મને બહુ મજા આવતી. પછી એમ કરતા કરતા એમએ માં ગયા. એમએ ની અંદર જ્યારે અમે એડમિશન લેવા જઈએ સંસ્કૃતમાં તો એમાં 3 વિકલ્પો મળે. એક અલંકાર શાસ્ત્ર, એક પુરાણ અને એક પાછું વેદાંત. એમાં ફરીથી મેં વેદાંત પસંદ કર્યું અને 2 વર્ષ એમએ ના પૂરા કર્યા. એમાં પણ મને સંસ્કૃતના મારા વેદાંતનું જે પેપર હોય એમાં હું પણ ત્યાં પણ ફર્સ્ટ રહી છું. બીએડ કર્યું વઢવાણ બિંદુબેન પાસે, એમને પણ મારા નમસ્કાર જો એ સાંભળતા હશે. અત્યારે સુરત છે, ઘણા વર્ષો પછી મેં એમના સાથે વાત કરી તો એ પણ બહુ ખુશ થયા હતા. અને એમાં પણ સંસ્કૃત કન્ટેન્ટના પેપરમાં સાહેબ મારી પાસે મારા રિઝલ્ટ શીટ છે, એમાં મને 94 માર્ક હતા. જે અમારું સંસ્કૃત કન્ટેન્ટનું પેપર એમાં મને 94 માર્ક. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી રીતે ક્યાંય નહીં માર્ક નંબર આપતી હોય વિષયવાર. આપણે અત્યારે બોર્ડમાં એમ આપીએ છીએ વિષયવાર ફર્સ્ટ એમ, એવું નહોતું પ્રાવધાન કઈ. પણ મને બધાનો ખૂબ જ આનંદ છે. અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પ્રાઇવેટ કોલેજ નહોતી ત્યારે. માત્ર ને માત્ર જે 9 બીએડ કોલેજો હોય એમાંથી જે પાસ આઉટ થાય અને માત્ર 25 જ જગ્યા એમએડ. આ મહત્વની વાત છે એટલે કહું છું. અને એમાં હું ફર્સ્ટ એડમિશનના મેરિટમાં મારું ફર્સ્ટ નામ હતું. એનો પણ મને આનંદ છે. એ કઈ કોલેજ? આપણું યુનિવર્સિટી ભવન. હા, ડિપાર્ટમેન્ટ શિક્ષણ ભવન જે છે. માત્ર પ્રાઇવેટમાં ક્યાંય નહોતું થતું બીએડ કે એમએડ. એમએડ માટે દર વર્ષે 25 જ જગ્યા બહાર હોય. એમાં 2002 અને 2003માં હું એમએડ ના 65% સાથે પાસ આઉટ થઈ. અને ત્યાં આપણી લાલ બહાદુર શાસ્ત્રી હાયર સેકન્ડરી હાઈસ્કૂલ વિભાગમાં મને સંસ્કૃત શિક્ષિકા તરીકે નોકરી મળી. વાહ બેન, આપે વાત જે વચ્ચે કરી એ આપે પિતાજીની વાત કરી. તો એ પોતે સાયકલ ના પંચર કે સાયકલ રિપેરિંગ નું કામ કરતા, પણ સાથે આપે એવું કહ્યું હતું કે એ સાહિત્યનો પણ એમને શોખ અને કદાચ એ ભજન કે એવું પણ લખતા હતા. તો એ થોડી વાત કરો. વિનોદ બાળાબેન જાની મારા ઘરે એટલે જ મને મળવા આવ્યા હતા કે એમને કઈ ગીત ન મળતું હોય. પેલા ટેલૈયા આવતા, ટેલ કરે તો એને ગીત નહોતું મળતું. એને આખું જોતું હતું માટી સે મિલ જાના રે બંદે, ખાક में खप जाना, मत करो अभिमान एक दिन पवन से उड़ जाना. તો એમને વિશ્વાસ મને કે બાજુમાં આ તારા પપ્પાને પૂછજે તો એની પાસે આ હશે. તો એ ગીત પપ્પા પાસે હતું અને એમણે લખીને આપ્યું. પછી બેન મારા ઘરે મળવા આવી અને મને જયારે જાજા માર્ક આવ્યા વધુ એટલે કે હાઈએસ્ટ માર્ક આવ્યા ત્યારે બેનને બહુ આશ્ચર્ય હતું કે તું મુસ્લિમની દીકરી છો ને શાંકર ભાષે
એમાં તને હાઈએસ્ટ માર્ક છે તો મને બહુ આશ્ચર્ય થાય છે. તેને પહેલો પ્રશ્ન એવો, તારા પપ્પા શિક્ષક છે? મેં કીધું ના મેડમ, મારા પપ્પા તો સાયકલ રિપેરિંગ કરે છે. તો કે તો મારે તો મળવું પડશે એમને. અને મને બહુ જ આનંદ થાય સાહેબ, બહુ જ આનંદ થાય કે મારા પપ્પા પાસેથી જે લોક વારસો મને મળ્યો છે. આજે 11 અને 12 ધોરણમાં હું ભણાવું છું. દર વર્ષે છોકરાઓને હું 10 વાર્તા કહું. મારા મોઢે અત્યારે 20 વાર્તાઓ છે અને એવી વાર્તાઓ કે જે 1 કલાક ચાલે. અને એ થેન્ક યુ ફોર માય ફાધર. કારણ કે એને મને બાળપણમાં રોજ એક વાર્તા કરેલી છે, એવરી ડે એક વાર્તા કરતા. અને બેન તો આપનો પોતાનો પણ એક વાર્તા સંગ્રહ આવ્યો છે, એ શું છે? એ પપ્પાનો વારસો જ, પણ એ સમય એવો હતો કે મારા પપ્પાનું સાહિત્ય ઘણું લખેલું છે, 300 ભજન લખેલા. ઓહો. અને મારા પપ્પાના બધા ફ્રેન્ડ છે, એમાંથી 2 ફ્રેન્ડ હયાત છે અત્યારે, ગંગજી કાકા અને વિઠ્ઠલ કાકા. એ બંને પત્ર વ્યવહારથી એ લોકો ચર્ચા વિચારણા, ધર્મની ચર્ચા વિચારણા કરતા. પોતે રાત્રે મને બરોબર યાદ છે, સાયકલ એ જમાનામાં દીવો ઘરે, લાઈટ નહીં. હું 1975 માં જન્મી, એટલે આજથી 50 વર્ષ પહેલાની વાત કરું છું. જેવી રીતે અવાજ આવતો જાય ને, જે દિશામાં અવાજ આવે એ અવાજે એ સાયકલ લઈને ઉપડી જાય અને એનું ભજન ગાવાનો શોખ પૂરો કરે. અને એમનો અવાજ એટલો બધો સરસ હતો, બધા જ વાજિંત્ર વગાડી શકતા, પણ આ રેકોર્ડિંગનો એવો કોઈ સ્કોપ નહોતો. અને બીજું એ કે રોટલા રડવાની મથામણમાં એ ક્યારેય બહાર ન પડી શક્યા. સેકન્ડ થિંગ, મારા પપ્પાની વાત હું અત્યારે નોંધ લઈશ, જરૂર નોંધ લઈશ, કે અમે બાયકાસ્ટ મુસ્લિમ, એટલે મારા પપ્પાએ પોતાનો શોખ હંમેશા છુપાવીને રાખ્યો. ભજન લખવાનો અને ગાવાનો. કારણ કે એમ માનતા કે જો હું જાહેર થઈશ તો મારી જ્ઞાતિમાં, મારા બાળકોના સગપણમાં કે આપણે ત્યાં એક સામાજિક પરિસ્થિતિ બેન, આપણે ત્યાં અભરામ ભગત બહુ મોટા ભજનિક હતા અને એમણે પણ કેટલીક સામાજિક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો એવું આપણે જાણીએ છીએ. એટલે પપ્પાએ હંમેશા એ રાતના પોતાનું શોખ સંતોષી અને આવી જતા. અને મારી માં જે છે એને તો શું કેવું સાહેબ, કે ઈ ચૂલે મારા પપ્પા અમને જમાડીને સુવડાવી દીધા હોય, મારા પપ્પા 1:30 વાગે આવે, 2 વાગે આવે. એટલે અત્યારે 1:30-2 એટલે વહેલું કહેવાય, ત્યારે તો બહુ મોડું, કેમ કે 8:30 આપણે સુઈ જતા, વરે 8:30-9 વધીને સાયકલ લઈને રૈયાની ધાર કે જ્યાં અવાજ આવે ને અવાજે પહોંચી જાય અને ઈ ભજન ગાય, ત્યાં બેસે, સત્સંગ કરે. પછી મારા મમ્મી એવા ટાઈમે ઈ રાત્રે આવે, જમવાનું બાકી રાખ્યું હોય, શાક બનાવેલું હોય ને ચૂલે ભાખરી બનાવી દે. પણ એક મુસ્લિમ લેડી તરીકે એને પોતાના પતિને ક્યારેય એવું નથી કીધું કે તમે આ કાવ જાવ છો એટલે મને આ તકલીફ પડે છે. એટલો સપોર્ટ એની અંદર હતો કે પતિનો શોખ છે, પણ મને આજે મારા પપ્પાનો ત્યાગ છે ને એ પહાડ જેવડો લાગે છે, હિમાલય જેવડો લાગે છે, કે એક પોતાનો શોખ બાળકોના ભવિષ્ય માટે, કે ભાઈ સમાજમાં એનો સામનો ન કરવો પડે. એક મુસ્લિમ થઈને ભજન ગાય છે તો આ તો વટલાઈ ગયો છે વગેરે વગેરે, કોઈ એવા આક્ષેપો ન એની પાસે આવે. એટલે એને હંમેશા પોતાના શોખને આમ ઢાકેલો રાખ્યો, ક્યાંય બહાર ન પડી શક્યા. બેન, આપણે આ જે કઈ ધર્મની કે જ્ઞાતિની છે એ સિવાયની આપણે હવે એક વાત કરીએ તો મને એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે આપણે ત્યાં આજે પણ હજી જ્યારે દીકરીઓના શિક્ષણની વાત આવે તો થોડું આપણને પિક્ચર છે એ બ્લર જોવા મળે છે. ભલે બહુ મોટો વર્ગ એમાંથી બહાર છે, પણ કેટલાક સમાજનો કેટલોક વર્ગ આપણે એમાં જ્ઞાતિમાં નહીં પડીએ, ભૌગોલિક રીતે કદાચ ગ્રામ્ય વિસ્તાર આ બધામાં થોડું થોડું આવું છે. જે સંઘર્ષ કરીને તમે ભણ્યા અને આગળ આવ્યા અને રાજકોટની બહુ માતબર સંસ્થા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં આપ 23 વર્ષથી શિક્ષિકા છો, આપે એવું આપે કહ્યું. તો આજે જે દીકરીઓ એ ભણતરના તબક્કામાં છે અને ઘડતરના તબક્કામાં છે, એમને અને એમના માતા પિતાને તમે શું સંદેશ આપો? ભલે એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, પણ કદાચ એ લોકો આર્થિક રીતે સક્ષમ ન હોય, કદાચ એને સામાજિક કોઈ અવરોધોનો સામનો કરવો પડતો હોય, તેમ છતાં અભ્યાસ બાબતે, ભણતર બાબતે તમારું શું કહેવાનું થાય? સર, મારે જ્યારે ભણવાની વાત આવી ત્યારે આ જ પ્રશ્ન આવ્યો હતો કે ન ભણાવવી. એટલે આજે હજી ઘણા સમાજ એવા છે કે જ્યાં દીકરીને એક માત્ર લગ્નના ક્રાઇટેરિયાને કારણે ભણાવાતી નથી, કે ભાઈ એને સારો વર ન મળે અથવા બહુ ભણી જાય તો એને કોઈ પસંદ ન કરે. આપણા સમાજમાં હજી ઘણી બધી એવી કુરૂઢીઓ ઓછી થઈ છે, ઘણી, પણ હજી હયાત છે. બીજું, ત્યારે મારી દીકરીઓને અને દીકરીઓના માતા પિતાને એ ખાસ કેવો છે, એક સંદેશો કેવો છે
કે આજે હું ભણી તો મારા બાળકો, મારું એક કુટુંબ થઈ રહ્યું, સામેના 2 ઘર તારે, દીકરી છે એ 2 ઘર તારે, તો કોઈ પણ સંજોગો હોય દીકરીના અભ્યાસને રોકવો નહીં, એને ગમે તેમ કરીને, અને હું તો એમ કહું કે 12 ધોરણ એટલે કઈ નહીં, હાયર એજ્યુકેશન અપાવવું જોઈએ, જેથી કરીને એક શિક્ષિત માં શિક્ષિત બનવી જોઈએ. હું દીકરી, લગ્ન એ બધાને એક બાજુ મૂકીને એવું વિચારું છું કે એક સ્ત્રી છે એ ભવિષ્યની માતા છે, અને જો એ શિક્ષિત માતા શિક્ષિત હશે તો એની આખી પેઢી શિક્ષિત થશે. એટલે ભણવા પાછળ આપણે બધા બીજા બહુ બધા પાછળ ખર્ચાઓ કરીએ છીએ, ત્યારે આપણને ગરીબાઈ કે નથી નડતી, આમાં આપણે બાનાબાજી કરીએ છીએ, પણ ભણવું એ મસ્ત છે અત્યારના સમયમાં. સારામાં સારું એજ્યુકેશન દરેક દીકરીને પ્રાપ્ત કરવું જોઈએ, અને એનો હક છે, એને મળવું જ જોઈએ. અને બેન, જે સંસ્કૃત વિષય સાથે આપે આ કર્યું છે, હવે આજના સમયમાં તમે જુઓ તો આપણે જે વિજ્ઞાનના વિષયો છે એનું બધું મહત્વ છે. સંસ્કૃત તો આપણી ગોત્ર ગીરા કહેવાય છે, અને એના પછી આપણી બધી જુદી જુદી ભાષાઓ ને બધું એવું થતું હોય છે. તો ભાષાના શિક્ષણ બાબતે આપનું શું મત? સાહેબ, હું એવું માનું છું કે હું બહુ નસીબદાર છું કે હું સંસ્કૃત ભણી છું, કારણ કે સંસ્કૃત છે ને એક ભાષા નથી, એ એક આખો, ખબર નહીં એને શું શબ્દ આપું સાહેબ. હું એક મારું ઉદાહરણ કહું કે લગભગ 2007 કે 8 માં એડોલેશન એજ્યુકેશન ગવર્મેન્ટ લાવવા માંગતી હતી, કદાચ હું જો સાલ ન ભૂલતી હોઉં તો. ત્યારે અમે પ્રેરણાધામમાં 4 દિવસ એની ટ્રેનિંગ લેવા ગયા હતા. મારી પસંદગી થઈ હતી કે હું એ આપવા માટે જઈ શકું ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન તરીકે. ત્યાં સાહેબ પેલા બધા, એમાં મોટા ભાગના બધા સાયન્સના શિક્ષકો આવેલા, અને હું એકમાત્ર સંસ્કૃત વાળી, પણ હું ક્યાંય ઘટતી નહોતી. એનું તમને કારણ કહું સર, કે આપણું જે સંસ્કૃત સાહિત્ય છે ને એમાં ડોક્ટર એટલે કે MBBS નું જ્ઞાન આવી જાય છે, એટલે સ્ત્રી એના કેળવણીનું જ્ઞાન આવી જાય છે. એની અંદર વ્યાકરણનું, એવું નથી કે ભાષા એટલે શબ્દો ને વ્યાકરણ એટલા પૂરતું નથી. મને બરોબર યાદ છે ત્યારે મેં મારી રીતે એવું સમજાવ્યું હતું કે ભાઈ ગર્ભાશયની દિવાલ એની આડું એક પડ બને, આવું હું બોલી હતી. એટલે ત્યાંના સાયન્સના શિક્ષકોને થોડોક મારી સાથે વાંધો પડ્યો કે ભાઈ એવું નહીં એમ. એટલે મારા જ અમારા સ્ટાફના જે સર હતા, એમણે સાયન્સના સર ઊભું થઈને એમ કીધું કે સંસ્કૃત વાળા છે છતાં એને સ્ત્રીના આખા જે કાંઈ બેબી કેવી રીતે શું છે એ બધી જ પ્રોસેસ એમને ખબર છે, એના શબ્દો માત્ર જુદા છે. અને સાહેબ, હું મનુસ્મૃતિ ચતુસ્સૂત્રી ભણતી હતી, એમાંથી શીખી છું. એ ટીવાય નો મારો કોર્સ હતો. એમાં ખગોળ પણ છે, એમાં મેડિકલ સાયન્સ પણ છે, અને જ્યોતિષ બધું છે, અને સાહિત્ય તો છે જ. અને એમાં કઈ નથી એમ કયો મને, ભાષામાં શું નથી. એટલે મને એવું લાગે કે આમ સર્વ ક્ષેત્રે હું જ્યાં જઈને ઊભી રહીને ત્યાં મને કોઈ દી વામણું ફીલ નથી થયું, કારણ કે એ મને ખબર જ હોય. શું કામ ખબર હોય? એ મારા ભણવાના કારણે ખબર હોય, બીજું કઈ નહીં, બસ શબ્દો જુદા હોય. હવે એક આ તમે વાત કરી છે સર, એટલે હું બાળકોને આ વાત સમજાવું છું દર વખતે, અને આજે માધ્યમ મળ્યું છે તો હું કહું છું તમને કે આપણું જે આયુર્વેદ શાસ્ત્ર છે એ મૂળ તો સંસ્કૃત સાહિત્ય જ ને. બિફોર પ્રેગ્નન્સી સર, દીકરો જોઈ છે કે દીકરી, પુત્ર પ્રાપ્તિ કે પુત્રી પ્રાપ્તિ, એના માટેનું નોલેજ આપણા સાહિત્યમાં ભરેલું પડ્યું છે. બિફોર એ ચંદ્રની કળા સાથે કેવી રીતે શું ગોઠવાયેલું છે સર, ક્યારે એક્સ અને વાય ડિસ્ટ્રોય થશે, એ સંસ્કૃત સાહિત્યમાં પડ્યું છે. એ હું જાણું છું, અમે ભણ્યા છીએ આ બધી વસ્તુ. તમે વિચાર કરો કે અત્યારે મેડિકલ સાયન્સ ને જે આપણે એલોપેથી દવાઓ કહી છે, એ પછી પ્રેગ્નન્સી રહ્યા પછી એ બાળક જોવે કે એની જેન્ડર જોવે કે દીકરો છે કે દીકરી, ને પછી એ પાપ વાળું કે સ્ત્રી ભ્રૂણ હત્યા વાળું કે એવું કશું જ નહીં. તમે બિફોર પ્રેગ્નન્સી નક્કી કરી શકો છો. એ નોલેજ આપણા સંસ્કૃત સાહિત્યમાં પડ્યું છે, એ નોલેજ પડ્યું છે. મારા દીકરાને સાહેબ એક મેં મિડ બ્રેન એક્ટિવિટી કરાવી, મિડ બ્રેન એક્ટિવિટી, જે આંખે પાટા બાંધીને પછી એ વાંચી શકે, બધું જ તમે લખેલું કે તો મારા મોટા દીકરાને મેં કરાવેલું. હવે તમે કયો સર, તમે ભગવાન શંકરની ત્રીજી આંખ ઊભી જોઈ છે કે નહીં? આપણે ચિત્ર જોયું, ત્રીજ નેત્ર. ઈ મિડ બ્રેન એક્ટિવિટી એટલે અહીંયા ઊભી જે આંખ હોય આપણી, એ આંખને ખોલવાની, આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ, આજ્ઞા ચક્ર. એ મારો દીકરો એમ કેતો, એટલે હું એમ કહું તું જોયે છે બેટા, તો કે હું જોતો ને આમ ઊભું દેખાય છે, આમ આંખ ઊભી હોય એવી રીતે દેખાય, એટલે આમ કરીને વાંચે. તો આપણું બધું ત્યાં ગયું, ને ત્યાંથી પાછું અહીંયા આવ્યું. કેમ કે આપણે સંસ્કૃતને શું ગણ્યું કે હવે એ તો જૂની ભાષાનું ટેકનોલોજી શીખવી જોઈએ. પણ સર તમને ખબર છે પાણીની વ્યાકરણની જે ભાષા છે, આજે બાયનરી કોમ્પ્યુટરના કોડ છે, એમાં બેસ્ટમાં બેસ્ટ લેંગ્વેજ સંસ્કૃત. કઈ ભૂલ ન થઈ શકે જો એ પ્રમાણે ગોઠવવામાં આવે તો.
પણ આપણે જો ભૂલી જશું આપણો વારસો તો ભૂલી રહ્યા છીએ અને હજી ભૂલતા જશું તો મોટું નુકસાન થશે. એટલે તો બેન, આ જે કંઈ પણ આપણે વાત કરી એમાં મને શરૂઆતમાં મેં કહ્યું હતું એમ જ, અને દર્શક મિત્રો આપને પણ, કે આપણી એક સામાજિક વિડંબણા છે ને અવ્યવસ્થા છે કે આપણે એમ કહીએ છીએ કે આ સમાજમાંથી હોવા છતાં પણ આમ છે, આ સમાજમાંથી હોવા છતાં આમ છે. એકચ્યુઅલી તો આવું ન હોવું જોઈએ. અને શિક્ષણ છે, જ્ઞાન છે, એ કોઈ જ્ઞાતિ વિશેષનો ઇજારો નથી. 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલાની સામાજિક સ્થિતિ, સામાજિક પરિવેશ અલગ હતો કે ત્યારે આખી એક વ્યવસ્થા, અને કૌંસમાં આપણને પ્રશ્નાર્થ મૂકવાનું મન થાય કે વ્યવસ્થા હતી કે નહીં એમ. પણ હવે આજે જ્યારે આટલા બધા આપણે આગળ વધ્યા છીએ, આપણે વૈશ્વિક બન્યા છીએ, આપણે ગ્લોબલ બન્યા છીએ અને આંગળીના ટેરવે આખું વિશ્વ ખુલી રહ્યું છે, ત્યારે હાજુમાબેન જેવા વ્યક્તિઓ આ એક આજની નારીનું, આજની સ્ત્રીનું એક પ્રતીક છે. આવા કેટલા બહેનો પોતપોતાના ક્ષેત્રમાં, એ શિક્ષણ હોય, એ કળા હોય, કે એવું કોઈ પણ ક્ષેત્ર હોય, કે કોઈ વ્યવસાયમાં હોય ને વ્યવસાય ન હોય ને માત્ર એ ગૃહિણી હોય, તો પણ પોતે આવું સરસ કામ કરી રહ્યા છે. અને સમાજે આમાંથી પ્રેરણા લેવા જેવી છે કે કેટલા સંઘર્ષ છતાં, કેટલા અવરોધો છતાં એમણે પોતાનું કામ કર્યું અને તેઓ આગળ વધ્યા. અધરવાઇઝ એવું બને દર્શક મિત્રો કે એક તબક્કે માણસ થાકી જાય, કારણ કે નહીં તો આર્થિક પીઠબળ એવું મજબૂત, ન તો એવી સામાજિક ધરી કે જે ક્યાંયથી આપણને સપોર્ટ કરે, એટલે કે એમના પરિવારને. અને આ તમામ અવરોધો, તમામ પડકારોને પાર કરીને એમના માતા પિતા એમને આગળ વધારે અને પોતે પણ પાછા આગળ વધ્યા. નહીતર એક્સક્યુઝ તો ઘણા હતા કે મારે તો આમ કરવું હતું પણ મારાથી ન થઈ શકે, મારે તો આમ કરવું હતું પણ મારાથી આ કારણે આમ ન થઈ શક્યું. એ તમામ એક્સક્યુઝ, એસ્કેપ, જેને આપણે પલાયનવાદ કહીએ, એને પાર કરીને, એને ઓળંગીને તેઓ આજે શિક્ષણ જેવા એક ઉમદા ક્ષેત્રમાં છે અને રાજકોટની માતબર સંસ્થામાં છે. આપણે આજે આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ્યારે આ સંવાદ કર્યો છે, ત્યારે આવી તમામ મહિલાઓને પણ વંદન કરીએ. આવી મહિલાઓ, આવી યુવતીઓ, આવા બહેનો, એના માતા પિતા અથવા તો જે કોઈએ પણ એમને માર્ગદર્શન આપ્યું, એ શિક્ષકો, શિક્ષિકાઓ, એમને પણ આપણે વંદન કરીએ. અને આવી સંસ્થાઓ કે જેમણે આવું હીર પારખીને, ધર્મ, જાતિ, જ્ઞાતિ એ કંઈ જ વચ્ચે લાવ્યા વગર આવું હીર પારખી અને એમને એક વ્યાવસાયિક દરજ્જો આપ્યો, એક પ્લેટફોર્મ આપ્યું. બસ જો આવું થાય એટલે કે દીકરીઓ પોતે ભણવાની, અને ભણવું માત્ર એક નહીં પણ જીવનમાં જે કંઈ પણ કરવું છે એમાં આગળ વધવાની ખેવના ધરાવે, એના માતા પિતા એને પ્રોત્સાહન આપે અને સંસ્થા, સમાજ એને સ્વીકારે અને એને આગળ વધારે, તો આ વિશ્વ મહિલા દિવસ એ માત્ર કાગળ ઉપર, માત્ર માધ્યમોમાં ઉજવવાનો દિવસ ન બની રહે, પણ ખરેખર વિશ્વ મહિલા દિવસની ઉજવણી થાય. કારણ કે મહિલા દિવસની ઉજવણી એ આમ જોવો તો અખિલના અસ્તિત્વની ઉજવણી છે. અને આવા પાત્રો, આવા વ્યક્તિઓ આપણને એ ઉજવણી માટે સતત પ્રેરણા આપે છે. પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે જ્યાં નારી વસે છે ત્યાં નારી જ્યાં પૂજાય છે ત્યાં દેવતાઓનો નિવાસ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. પણ વાસ્તવિક સ્થિતિ ઘણીવાર ઘણી જગ્યાએ જુદી હોય છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે ફૂલછાપ પોડકાસ્ટના માધ્યમથી એવી પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિ છે એ વિરમે, અને જેને આપણે સિમોન ધ બુવાર ના શબ્દોમાં, એટલે એમના પુસ્તકનું નામ છે ધ સેકન્ડ સેક્સ, એટલે કે સ્ત્રી છે એને આપણે બીજા સ્થાને જે દરજ્જો આપીએ છીએ એની બદલે એ સમાંતર રહે, સમાન આવે. અને સમોવડી શબ્દ પણ કદાચ એવો છે કે પુરુષ સમોવડી એટલે આપણે એક માપદંડ આપી દઈએ છીએ કે અહીંયા પહોંચવાનું છે, પણ એવું નથી. આ બંને સમાજના રથના પૈડા છે, એ રીતે આપણે જોઈએ અને આ રીતે સ્વીકાર થાય તો મને લાગે છે કે ખરેખર માત્ર 8 માર્ચ નહીં, દરેક દિવસ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે ઉજવી શકશું. હાજુમાબેન, આપ ફૂલછાપના સ્ટુડિયોમાં આવ્યા અને આપનો રમજાન માસ ચાલતો હોવા છતાં, રોજા હોવા છતાં, પાણી પીધા વગર આખો દિવસ આપ શિક્ષણનું પણ કામ કર્યું હોવા છતાં અહીંયા આવ્યા
એ બદલ સૌ દર્શકો વતી, ફૂલછાબના મહિલા દર્શકો વતી આપનો આભાર માનું છું Thank you. અને આપની શિક્ષણ યાત્રા વધારે ને વધારે આગળ વધે Thank you. એવી સૌ વતી શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આભાર sir. આભાર. ખૂબ ખૂબ આભાર.